50 લીટર શુદ્ધ દૂધવાળા કન્ટેનરમાંથી 10 લીટર દૂધ કાઢી 10 લીટર પાણી ઉમેરવામાં આવે છે. એટલે 50 લીટરનું આપણું કન્ટેનર છે, એમાંથી 10 આપણે કાઢી નાખ્યું. તો કેટલું કર્યું આપણે? 1/5. ઓકે, એટલે આપણું ઇનિશિયલી હતું, ઓકે, સ્ટાર્ટિંગમાં હતું ઇનિશિયલ એટલે સ્ટાર્ટિંગમાં હતું 5 લીટર, અને ફાઇનલ એટલે કે 1 લીટર કાઢ્યા પછી કેટલું બનશે? 4. ઓકે, આ પ્રક્રિયા 3 વાર કરવામાં આવે છે. 3 વાર એટલે આ બીજી વાર 5, 4, 5, 4. ઓકે, આ પ્રક્રિયાને 3 વાર કરવામાં આવે છે. તો આપણું ઇનિશિયલ કેટલું હતું? 5, 5, 25, 50, 125 લીટર હતું. જેમ ફાઇનલમાં આપણું દૂધ કેટલું વધશે? 4 ચોક 16, 16 ચોક 64 લીટર વધશે. બરાબર છે. તો સમજો કે સ્ટાર્ટિંગમાં 125 લીટર હતું, હવે વધ્યું 64 લીટર. બરાબર છે. તો દૂધ કેટલું ઓછું થયું? તો કે ભાઈ 125 ઓછા 64 જેટલું, એટલે કે કેટલું વધ્યું ભાઈ? 61 લીટર. બરાબર છે. તો આજે 61 લીટર આપણે નાખ્યું તે શું છે? પાણી છે. ઓકે, તો નવા મિશ્રણમાં પાણી જેમ દૂધનું પૂછ્યું છે. પાણી જેમ દૂધનું પૂછ્યું છે. અહીંયા જો પાણી જેમ દૂધ, તો પાણી કેટલું આપણે એડ કર્યું? 61 લીટર. અને દૂધ કેટલું એડ કર્યું? 64 લીટર. આ આપણો જવાબ થઈ જશે.